હેલો વિદ્યાર્થી મિત્રો, હવે ગયા લેક્ચરમાં આપણે સરેરાશ પ્રવેગની વાત કરેલી, પણ સરેરાશ પ્રવેગ છે એ ગતિનો સાચો અંદાજ આપતો નથી, કારણ કે એમાં પ્રારંભિક અને અંતિમ એવા બે બિંદુઓ લઈને આપણે વેગનો ફેરફાર અને સમયગાળો માપીને સરેરાશ પ્રવેગ કરેલો. પણ જો સમયગાળો મોટો હોય તો વચગાળાની સ્થિતિમાં ક્યારે કેવો પ્રવેગ હતો એ જાણી શકાય નહીં. તો એના માટે તત્કાલીન પ્રવેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો ધારો કે કોઈ કણ આ માર્ગે ગતિ કરે છે. હવે કોઈ પણ બિંદુ આગળ કણનો વેગ કઈ દિશામાં હોય તો વક્ર ગતિપથને આપેલા બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. તો એનો તત્કાલીન વેગ થયો. એના બે ઘટકો હોય, એક એક્સ દિશાનો ઘટક હોય એ વી એક્સ કેરેટ આઈ અને વાય દિશાનો જે ઘટક હોય એને વી વાય કેરેટ જે કહેવાય. તો હવે આપણે આના પરથી પ્રવેગ શોધવો છે, તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગનો મતલબ શું થાય છે કે સરેરાશ પ્રવેગ માટેનો જે સમયગાળો છે એ શૂન્ય તરફ કરતાં, એટલે કે ગણિતની ભાષામાં કહેવું હોય તો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા અત્યંત સૂક્ષ્મ સમયગાળો લઈએ તો સરેરાશ પ્રવેગનું જે સીમાંત મૂલ્ય મળે, એટલે જે તે બિંદુ આગળનું તત્કાલીન કહેવાય. તો એવા પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહેવાય છે. કેવી રીતે મેળવી શકાય એ? તો સરેરાશ પ્રવેગ વ્યાખ્યા પ્રમાણે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો હતો. હવે આમાં આપણે સમયગાળો અત્યંત સૂક્ષ્મ કરી દેવો છે, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આની પર એપ્લાય કરવાનું છે. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નો મતલબ શું થાય અહીંયા કે સમયગાળો બહુ જ સૂક્ષ્મ કરી દઈએ તો વેગનો ફેરફાર પણ અતિ સૂક્ષ્મ થઈ જાય. તો આ રીતે લખાય છે કે સદિશ એ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, અને એને ટૂંકમાં કહેવું હોય તો એ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. આને કહેવાય વેગનું સમયની સાપેક્ષે વિકલન. અતિ સૂક્ષ્મ વેગનો ફેરફાર ભાગ્યા અતિ સૂક્ષ્મ સમયગાળો. તો આ રીતે આપણને જે પ્રવેગ મળે એ તત્કાલીન પ્રવેગ હોય, જે તે બિંદુ આગળનો. ધારો કે અહીંયા આપણે આ રીતે પ્રવેગ શોધ્યો, તત્કાલીન પ્રવેગ, પછી અહીંયા શોધો તો કંઈક અલગ હોય, અહીંયા શોધો તો અલગ હોય, અહીંયા શોધો તો અલગ હોઈ શકે. એટલે આ જે તે સમયનો અને જે તે બિંદુ આગળનો પ્રવેગ થયો એને તત્કાલીન પ્રવેગ કહેવાય છે. હવે એ પ્રવેગના ઘટકો વિચારીએ. તો મિત્રો આપણે વેગને સદિશ સ્વરૂપે એના ઘટકો સ્વરૂપે આ રીતે લખેલું વી એક્સ કેરેટ આઈ પ્લસ વી વાય કેરેટ જે. તો આ વીની જગ્યાએ આપણે આવી કિંમત મૂકી દઈએ તો એ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ આ વી એટલે વી એક્સ કેરેટ આઈ પ્લસ વી વાય કેરેટ જે. પછી બંનેને અલગ અલગ લખીએ તો ડી બાય ડીટી ઓફ વી એક્સ કેરેટ આઈ પ્લસ ડી બાય ડીટી ઓફ વી વાય કેરેટ જે. તો આ જે ડી વી એક્સ અપોન ડીટી છે એને આપણે પ્રવેગનો એક્સ ઘટક એ એક્સ કહી દઈએ, અને આ ડી વી વાય અપોન ડીટી છે એને પ્રવેગનો વાય ઘટક એ વાય કહી દઈએ. તો આ પ્રવેગને એના ઘટકો સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય. એ એક્સ એટલે ડી વી એક્સ બાય ડીટી, વેગનો એક્સ ઘટક છે એનું સમય સાપેક્ષે વિકલન એટલે પ્રવેગનો એક્સ ઘટક, અને વેગનો વાય દિશાનો જે ઘટક છે એનું સમય સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગનો વાય દિશાનો ઘટક મળે. ઓકે, તો આ જે સમીકરણ છે એના પરથી કહેવું હોય તો પ્રવેગ એટલે શું? તો વેગનું સમયની સાપેક્ષે વિકલન. અને બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય છે. આપણે એ ઇક્વલ ટુ આ ડીવી બાય ડીટી કર્યું, પણ આપણને ખબર છે કે આ વેગ છે એ સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કહેવાય, ડી આર બાય ડીટી આગળ કરેલું. તો આપણે આ વીની કિંમત મૂકી ડી આર બાય ડીટી.
તો d/dt(dr/dt) આને ટૂંકમાં d2r/dt2 એવું વંચાય છે. ફોર્મલી લોકો એને d2r/dt2 એવું કહેતા હોય છે, પણ ઓફિશિયલી એને d2r/dt2 આવું વંચાય છે. એ સ્ક્વેર નથી, એકચ્યુઅલી બગડો છે. એ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરો તો વેગ મળે, પછી એ વેગનું ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ મળે. તો આ રીતે સ્થાન એટલે કે સ્થાનાંતર સદિશ આરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એટલે 2 વાર વિકલન એ કણનો પ્રવેગ કહેવાય. વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ અને સ્થાનાંતરનું સમય સાપેક્ષે 2 વાર વિકલન એટલે પ્રવેગ. ઓકે. હવે સરેરાશ પ્રવેગની દિશા આપણે કરેલી. વેગના ફેરફારની દિશા એ જ સરેરાશ પ્રવેગની દિશા. તત્કાલીન પ્રવેગની દિશા કેવી રીતે મળે છે એ. તો મિત્રો બરાબર ધ્યાન આપજો, આકૃતિથી જ સમજવાનું છે. આપણે આવી એક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ OXY લઈએ. એમાં ધારો કે કોઈ કણ આ માર્ગે ગતિ કરે છે. હવે પી બિંદુ આગળ તત્કાલીન વેગની દિશા કઈ હોય? તો પી બિંદુએ વક્ર ગતિપથને આપેલા બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં, એટલે આમ હોય. તો આ પી બિંદુ આગળનો વેગ થયો, એ આપણે અહીંયા પણ બતાવીએ છીએ. હવે બીજું એક બિંદુ લઈએ P1. તો અહીંયા વેગ સ્પર્શકની દિશામાં હોય, કંઈક અલગ થઈ ગયો, મૂલ્ય જુદું હોય અથવા દિશા જુદી હોય અથવા મૂલ્ય અને દિશા બંને જુદા હોય. તો આ વેગ ધારો કે સદિશ V' છે, વેગમાં ફેરફાર થયો. તો આ સદિશ V' ને આપણે અહીંયા વીના પૂછ પરથી બતાવીએ તો આવું કહેવાય. તો આપણને સરેરાશ પ્રવેગની વ્યાખ્યા પ્રમાણે સરેરાશ પ્રવેગ એટલે ΔV/ΔT, અને સરેરાશ પ્રવેગની દિશા કઈ હોય? તો વેગના ફેરફારની દિશામાં એટલે કે ΔVની દિશામાં. તો મિત્રો અહીંયા આકૃતિમાં જુઓ, આ જે છે એ ΔV થાય. કેવી રીતે? તો સદિશ V પ્લસ સદિશ ΔV ઇક્વલ ટુ સદિશ V' થાય ત્રિકોણના નિયમ પ્રમાણે. V પ્લસ ΔV ઇક્વલ ટુ V', માટે ΔV ઇક્વલ ટુ V' માઇનસ V અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે વેગનો ફેરફાર. અને એ વેગના ફેરફારની દિશા એ જ પ્રવેગની દિશા થાય. તો આ રીતે વેગના ફેરફારની દિશા આમ છે, તો એ પ્રવેગની દિશા થઈ. પણ આપણે સમયગાળો ΔT બહુ મોટો લીધો હોય છે, કે એક રીડિંગ અહીંયા લઈએ અને પછી બીજું રીડિંગ અહીંયા લઈએ, તો આ સમયગાળો બહુ મોટો હોય તો આ પ્રવેગની દિશા સાચી ના પણ મળે. તો શું કરવું જોઈએ? તો ΔTનું મૂલ્ય ઘટાડતા જઈએ. એને ΔT ઘટાડો સમયગાળો એટલે આ નજીક નજીક આવતું જશે. તો હવે પહેલાં કરતાં નાનો સમયગાળો લઈએ. તો આ જે P1 હતું અહીંયા એ નજીક ખસીને અહીંયા P2 પર આવી ગયું ધારો કે. તો હવે આપણે આ V દોરીએ, એ તો એઝ ઇટ ઇઝ છે પહેલાંના જેવો જ. પછી આ V' દોરીએ અને પછી આ ΔV સદિશ મેળવીએ. તો આ સરેરાશ સરેરાશ વેગનો જે ફેરફાર મળ્યો એની દિશા પ્રવેગની દિશા થાય. એ પહેલાં કરતાં સહેજ અલગ થઈ ગઈ. હવે સમયગાળો હજુ પણ નાનો કરીએ, એટલે આ બિંદુ ઓર નજીક આવ્યું, P3 કહીએ. તો અહીંયા V તો એઝ ઇટ ઇઝ છે જ, આ V' છે અને વેગનો ફેરફાર એકદમ નાનકડો આટલો થયો, તો એ પ્રવેગની દિશા થઈ. જો પહેલાં કરતાં અલગ થઈ ગઈ.
તો જેમ જેમ આ પી બિંદુ જે P1 P2 P3 છે એ નજીક લાવતા જઈએ. કેવી રીતે? તો સમયગાળો નાનો કરતા જવાનો, એટલે એ અંતિમ સ્થાન નજીક આવતું જાય. એમ આ વેગનો ફેરફાર પણ નાનો થતો જાય અને એ રીતે જે પ્રવેગ મળે એ વધારે સાચી દિશામાં મળતો જાય. અને જો સમયગાળો બહુ જ સૂક્ષ્મ કરી દઈએ, ટેન્સ ટુ 0, તો એ વેગના ફેરફારની જે દિશા છે એ આપણને સાચા પ્રવેગની દિશા મળી જાય. જો અહીંયા આપણે આકૃતિમાં જોઈએ કે સમયગાળો ડેલ્ટા ટી એટલો બધો સૂક્ષ્મ કરી દીધો કે આ બિંદુ જે પી છે એની એકદમ જ નજીક પી ડેશ પણ હોય, એટલે કે આ P1 P2 P3 જેવું હતું એ. અને વેગનો ફેરફાર છે એ સાચા પ્રવેગની દિશામાં મળી જાય. મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું. આપણે ચેપ્ટર 3માં વેગની અને પ્રવેગની દિશા ખાલી એક જ દિશા કાં તો વિરુદ્ધ દિશા એવું હતું. પ્રવેગી ગતિ હોય તો વેગની દિશા અને પ્રવેગની દિશા એક જ હોય. પ્રતિપ્રવેગી હોય તો વેગ ને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ હોય. આવું ચેપ્ટર 3માં કરેલું, પણ એ એક પરિમાણિક ગતિ માટે છે. તો એક પરિમાણિક ગતિની ખાસિયત શું હોય કે એમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કાં તો 0 હોય કાં તો 180 ડિગ્રી હોય. જો પ્રવેગી ગતિ હોય તો વેગ પ્રવેગની દિશા એક જ હોય તો ખૂણો 0, અને પ્રતિપ્રવેગી હોય તો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી. દ્વિપરિમાણિક ગતિ હોય આ ટાઈપની, એમાં એવું ના હોય. એમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો જે ખૂણો છે એ 0 થી 180 વચ્ચે ગમે તે હોઈ શકે. એટલે આ પ્રવેગી ગતિ દ્વિપારિમાણિક છે, એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે મિત્રો, આપણે જે વાત કરી કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ, એટલે સમયગાળો અતિ સૂક્ષ્મ લઈએ, તો સરેરાશ પ્રવેગ છે એ તત્કાલીન પ્રવેગ જેટલો થઈ જાય. અને એની દિશા બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે, એ આપણે જે વાત કરીએ આ જ. એક પરિમાણમાં થતી ગતિ હોય તો વેગ અને પ્રવેગ એ એક જ લાઈન પર હોય, સુરેખ. જો પ્રવેગી ગતિ હોય તો વેગ પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય, અને પ્રતિપ્રવેગી ગતિ હોય તો વેગ પ્રવેગ પરસ્પર વિરુદ્ધ હોય તો 180 ડિગ્રી ખૂણો બે વચ્ચે હોય. પણ દ્વિપારિમાણિક ગતિમાં અને ત્રિપારિમાણિક ગતિમાં વેગ અને પ્રવેગના સદિશો છે એ બે વચ્ચેનો ખૂણો 0 થી 180 વચ્ચે કોઈ પણ હોઈ શકે. એટલે બે એક જ દિશામાં કે વિરુદ્ધ દિશામાં એવું માત્ર એક પરિમાણમાં થતી ગતિ માટે છે, સુરેખ ગતિ માટે. સમતલમાં અને અવકાશમાં થતી ગતિ હોય, એટલે કે દ્વિપારિમાણિક અને ત્રિપારિમાણિક ગતિ હોય, એમાં વેગ પ્રવેગ એક દિશામાં કે વિરુદ્ધ હોય એવું જરૂરી નથી. એમાં બે વચ્ચેનો ખૂણો 0 ડિગ્રીથી 180 ડિગ્રી વચ્ચે ગમે તે હોઈ શકે છે. ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું. હવે આપણે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો મેળવેલા ચેપ્ટર 3માં. v ઇક્વલ ટુ v0 પ્લસ at, x ઇક્વલ ટુ x0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર, અને ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ax. એ એક પારિમાણિક ગતિ માટે હતા. હવે દ્વિપરિમાણમાં થતી ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સૂત્રો સદિશ સ્વરૂપે મેળવવાના છે. તો ધ્યાન રાખજો. હવે કે ધારો કે કોઈ XY સમતલમાં અચળ પ્રવેગ a થી એક પદાર્થ ગતિ કરે છે. 0 સમયનો વેગ v0 છે એ સદિશ સ્વરૂપે, તો આ પ્રારંભિક વેગ કહેવાય. અને t સમયનો વેગ v જેટલો છે, આને અંતિમ વેગ કહેવાય. ઓકે, હવે અચળ પ્રવેગી ગતિ છે એટલે ગમે તે સમયગાળામાં આપણે પ્રવેગ માપીએ તો એ સરેરાશ પ્રવેગ માપો કે તત્કાલીન પ્રવેગ માપો તો સરખો જ આવે. અચળ પ્રવેગી ગતિ હોય તો જ, અનિયમિત પ્રવેગી હોય તો ના હોય એવું. એટલે આપણે બધું અચળ પ્રવેગી ગતિ માટે જ વાત કરીએ છીએ. તો XY સમતલમાં અચળ પ્રવેગી ગતિ આપણે વિચારીએ. v વિરુદ્ધ t નો આલેખ છે.
આ રીતનો છે. સ્ટ્રેટ લાઈન હોય તો એ અચળ પ્રવેગી ગતિ છે એવું સમજી લેવાનું. 0 સમયનો જે વેગ હોય એ પ્રારંભિક વેગ કહેવાય અને t સમયનો જે વેગ હોય એ અંતિમ વેગ કહેવાય. તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ. ઝીરો સમયનો જે વેગ છે એ v0 છે અને t સમયનો વેગ છે એ v છે. આ પ્રારંભિક વેગ અને આ અંતિમ વેગ છે. સમયગાળો t -0 એટલે t કહેવાય, એટલે આ ડેલ્ટા ટી એટલે t. અને વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક v માઇનસ v0 એટલે આ વેગનો ફેરફાર ડેલ્ટા v. હવે અચળ પ્રવેગી ગતિ માટે અથવા સરેરાશ પ્રવેગ માટે વ્યાખ્યા અનુસાર a ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી. અહીંયા ડેલ્ટા v એટલે વેગનો ફેરફાર v માઇનસ v0 સદિશ ભાગ્યા સમયગાળો એટલે આ t માઇનસ t0 એટલે t. તો આવું લખાય સદિશ a ઇક્વલ ટુ સદિશ v માઇનસ સદિશ v0 અપોન t. ટીને સામે ગુણી નાખો અને વીને કરતા બનાવી દો એટલે v બરાબર v0 પ્લસ at. તો આ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ થઈ ગયું. તો મિત્રો એ વેગની દિશા છે એ તો આમ કંઈક હોય, ગમે તે આમ ગમે ત્યાં કંઈક હોય. તો એ દ્વિપરિમાણીય સદિશ છે. તો દ્વિપરિમાણિક હોય તો એને ઘટકો સ્વરૂપે લખી શકાય. તો સદિશ v છે એના બે ઘટકો vx અને vy હોય. સદિશ v0 છે એના બે ઘટકો v0x અને v0y થાય. આ સદિશ a છે એના બે ઘટકો ax અને ay હોય. સમયને ઘટકો ના હોય એ તો અદિશ છે. તો વેગના ઘટકો આ રીતે લખાય. તો વેગનો x ઘટક vx ઇક્વલ ટુ v0x પ્લસ axt અને y ઘટક કેવો હોય તો vy બરાબર v0y પ્લસ ayt. તો આ વેગના બે ઘટકો થાય. એક પારિમાણિક ગતિ હોય તો ધારો કે x દિશામાં ગતિ હોય તો ખાલી આવું જ લખાય, y દિશામાં હોય તો આવું લખાય, કોઈ પણ એક જ હોય. દ્વિપરિમાણમાં આવા બે ઘટકો હોય. ઘટકો લખતી વખતે યાદ રાખવાનું કે ઘટકો હંમેશા અદિશ સ્વરૂપે હોય, એટલે આમાં તીર નહીં કરવાના. હવે અચળ પ્રવેગી ગતિનું બીજું સૂત્ર મેળવવા માટે ધારો કે t બરાબર 0 સમયે કણ r0 સ્થાન સદિશવાળા બિંદુથી ગતિની શરૂઆત કરે છે. જો ઉગમ બિંદુથી શરૂઆત થતી હોય તો આ શૂન્ય હોય, પણ અહીંયા r0 સ્થાન સદિશથી શરૂઆત કરી અને t સમયે એ કણનો સ્થાન સદિશ ધારો કે હવે સદિશ r છે. તો સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર કહેવાય, અંતિમ માઇનસ પ્રારંભિક. તો સ્થાનાંતર સદિશ લખવું હોય તો સદિશ r માઇનસ સદિશ r0. તો આ સ્થાનાંતર થયું, ડેલ્ટા ટી સમયમાં થતું સ્થાનાંતર. હવે એ દરમિયાન એ કણનો સરેરાશ વેગ કરવો હોય તો સરેરાશ વેગ એટલે બે વેગોનો સરવાળો ભાગ્યા 2. તો આ પ્રારંભિક વેગ અને અંતિમ વેગોનો સરવાળો ભાગ્યા 2 એટલે આ સરેરાશ વેગ કહેવાય. હવે સરેરાશ વેગની વ્યાખ્યા પ્રમાણે સરેરાશ વેગ એટલે તો સ્થાનાંતર ભાગ્યા સમય. માટે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય હોય, સમય ના બદલાઈ દીધો એટલે ટી સમયમાં થતું સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. તો સ્થાનાંતર કેટલું થયું તો r માઇનસ r0 સદિશ. સરેરાશ વેગ કેટલો તો v0 પ્લસ v અપોન 2 ઇન્ટુ ટી, સમય ટી છે. મિત્રો આ એક વચગાળાનું સમીકરણ છે. આપણે ચેપ્ટર 3માં x ઇક્વલ ટુ v0 પ્લસ v અપોન 2 ઇન્ટુ ટી કરેલું, આ એવું આ સદિશ સ્વરૂપે છે. હવે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ કરવું હોય તો આ vની કિંમત આપણે મૂકવાની અને ત્રીજું સમીકરણ કરવું હોય તો ટીની કિંમત મૂકવાની. આ ટ્રીક યાદ રાખવાની. તો આપણે vની કિંમત મૂકવી છે તો ક્યાંથી લાવીશું
તો આગળ આપણે કર્યું v બરાબર v0 પ્લસ 80 પહેલું સમીકરણ. તો આ કિંમત અહીંયા vની જગ્યાએ મૂકી દઈએ. તો સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ v0 સદિશ એમનું એમ જ પ્લસ vની જગ્યાએ v0 પ્લસ 80 બાય 2 અને આ ઇન્ટુ ટી. ઓકે, હવે આ ટીને આપણે અંદર ગુણી નાખવું છે. તો v0 ઇન્ટુ ટી, બીજું v0 ઇન્ટુ ટી, એટલે આ 2 ટાઈમ્સ v0 ટી પ્લસ 80 ઇન્ટુ ટી એટલે 80 સ્ક્વેર આખાના ભાગ્યા 2. ઓકે, હવે બંનેને 2 વડે અલગ અલગ ભાગી નાખીએ. તો સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ આને 2 ભાગો એટલે ખાલી v0 ટી બચે અને આ હાફ બચે એટલે હાફ 80 સ્ક્વેર. તો આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ થઈ ગયું. r0 ને આ બાજુ લાવી દીધા. તો r બરાબર r0 સદિશ પ્લસ v0 ટી પ્લસ હાફ 80 સ્ક્વેર. તો આ સદિશ સ્વરૂપે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ થયું. આને પણ ઘટકો સ્વરૂપે લખવું હોય તો આ સદિશ r જો દ્વિપારિમાણિક સદિશ હોય તો એના 2 ઘટકો હોય. x અક્ષની દિશાનો ઘટક એટલે x, y દિશાનો ઘટક એટલે y. આનો x0 અને y0, આના v0x v0y, આના ax અને ay. તો એને ઘટકો સ્વરૂપે લખીએ તો આવું થાય. x બરાબર x0 પ્લસ v0 xt પ્લસ હાફ axt સ્ક્વેર અને y ઘટક લખીએ તો y બરાબર y0 પ્લસ v0 yt પ્લસ હાફ ayt સ્ક્વેર. તો આ અચળ પ્રવેગી ગતિ એક પરિમાણમાં હોય તો માત્ર આટલું અથવા આટલું હોય. x દિશામાં ગતિ હોય તો આવું લખાય, y દિશામાં ગતિ હોય તો આવું લખાય. દ્વિપારિમાણિક હોય સદિશ સ્વરૂપે તો આવું લખાય. ઓકે, હવે અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ કરતાં પહેલાં એક વસ્તુ કરી દઈએ કે આ x આમ છે અને y આમ છે, પરસ્પર લંબ છે, એટલે એ બંને ગતિઓ એકબીજાથી સ્વતંત્ર છે. તો આનો મતલબ શું થાય કે જો સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ હોય તો એને પરસ્પર લંબ દિશાઓ એટલે કે x અક્ષની દિશા અને y અક્ષની દિશામાં જુદા જુદા પ્રવેગો એટલે ax અને ay એવા 2 અલગ અલગ પ્રવેગવાળી એક પારિમાણિક ગતિઓના સંયોજન સ્વરૂપે બતાવી શકાય. તો આ વસ્તુ ગેલેલીએ આજથી લગભગ 400 વર્ષ પહેલાં કહી દીધેલી કે પરસ્પર લંબ દિશાની ગતિઓ છે એ એકબીજાથી સ્વતંત્ર હોય છે, એટલે એ એકબીજા ઉપર કોઈ અસર ના કરે અને એ બંનેનું સંયોજન કરો તો એ દ્વિપારિમાણિક ગતિ કહેવાય. હવે અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ કરીએ તો આ વચગાળાનું જે સમીકરણ આપણે લીધેલું એ જ ફરથી આમાં ટીની કિંમત મૂકવી છે. ક્યાંથી? તો આપણે સમીકરણ 1 કરેલું એમાંથી ટીને કરતાં બનાવવાનો છે. તો આને સામે લઈ જાઓ એટલે v માઇનસ v0 અને એને નીચે લઈ જાઓ એટલે ટી બરાબર v માઇનસ v0 અપોન a થાય. તો ટીની જગ્યાએ આવું મૂકી દો. તો સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ આ એમનું એમ જ v0 પ્લસ v બાય 2 ઇન્ટુ ટી, ટીની જગ્યાએ v માઇનસ v0 અપોન a. તો મિત્રો આ તો પેલું અવયવવાળું થયું ને, v0 પ્લસ v અને આ v માઇનસ v0 એટલે આ a માઇનસ b a પ્લસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કરતાં તો એવું થઈ ગયું. તો સદિશ r માઇનસ સદિશ r0 ઇક્વલ ટુ આ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a સદિશ. હવે આને સામે લઈ લઈએ તો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2a સદિશ ડોટ r માઇનસ r0 સદિશ. મિત્રો આ ડોટ છે એ ખાસ પ્રકારનો ગુણાકાર છે, એ આપણે 5મા ચેપ્ટરમાં શીખવાનું છે, એટલે અત્યારે આપણે એની ચિંતા કરતા નથી. દાખલાઓમાં આ સૂત્રનો ક્યાંય ઉપયોગ નહીં આવે, પણ આ સૂત્રો વારંવાર વપરાશે. ઓકે મિત્રો, હવે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ સમજાવવાનો છે.
આપણે ચેપ્ટર 3માં કરેલું સેમ એ જ વસ્તુ છે, પણ અહીંયા સદિશ સ્વરૂપે લખવાનું છે કે ધારો કે કોઈ બે કણ એ અને બી છે અને એક જ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે, એટલે ધારો કે આપણે અહીંયા જમીનની સાપેક્ષે લેવાનું છે, એમના વેગ સદિશ VA અને સદિશ VB છે. તો સાપેક્ષ વેગ આપણે બે રીતે લખી શકાય. બીની સાપેક્ષે એનો વેગ. સાપેક્ષ વેગમાં શું યાદ રાખવાનું? જેની સાપેક્ષે હોય એ પાછળ અને જેનો વેગ હોય એ આગળ. ઓકે, બીની સાપેક્ષે એનો વેગ. આવું ઊંધું વાંચો ને તો તરત આવડી જાય. બીની સાપેક્ષે એનો વેગ. સૂત્ર સીધું લખવાનું આમ, VA માઇનસ VB. વાંચવાનું આમ, લખવાનું આમ. બીની સાપેક્ષે એનો વેગ એટલે VA માઇનસ VB. એવું જ એની સાપેક્ષે બીનો વેગ કરવો હોય તો એની સાપેક્ષે બીનો વેગ એટલે સદિશ VBA એટલે VB માઇનસ VA. આ જ કર્યું હતું ને આપણે, આ સદિશ સ્વરૂપે છે. તો મિત્રો, આ બંને સદિશો છે એ પરસ્પર વિરુદ્ધ દિશાના થાય, એટલે વિરોધી સદિશ હોય એટલે આ રીતે લખી શકાય VAB સદિશ બરાબર માઇનસ VBA સદિશ. પણ બેના મૂલ્યોની વાત કરીએ તો બેના મૂલ્યો સરખા હોય. મૂલ્યો સરખા હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય. તો આ સાપેક્ષ વેગની વાત. જો બંને પદાર્થો ગતિમાં હોય ત્યારે કમ્પલસરી સાપેક્ષ વેગ ધ્યાનમાં લેવો પડે. જો બે પદાર્થો એક જ દિશામાં ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ છે એ બંનેના વેગોના તફાવત જેવો, એટલે નાનો આવે. અને જો બે પદાર્થો એકબીજાની સામસામે ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ છે એ બંનેના વેગોના મૂલ્યોના સરવાળા જેવો આવે, એટલે મોટો આવે. ઓકે, ધેટ્સ ઇટ.